મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો મસ્ત સવાર થઈ ગઈ છે અને જો મમ્મી તૈયાર કરે છે. પૂંજવા જાવું છે તો ડીશ બદલાવું છું. એવું છે? તારું ખાલું છે ને મસાલી લઈ લીધું. આમાં ટાકેલ પડ્યું ને તોડાઈ બોરાઈ ને આમાં હા એવું છે. મેં બધું આમાં નાખતો. જો તો મમ્મી બધે તૈયાર કરે. નક્કી નો હાલતા વાડીએ વઈ જાય. હા એટલે મમ્મી કરે છે તો પૂંજવા જાય છે અને ફઈ છે એ તલી ચોખી કરવા માંડ્યા છે. તલીમાં થોડોક ઓલું આપણે ચક્કી નથી હોય. જય શ્રી કૃષ્ણ. ચક્કી નથી મારી એટલે આપણે આવું બધું છે એટલે એ ચોખ્ખું કરવું પડે, મુખવાસ કરવો હોય એટલે. જય શ્રી કૃષ્ણ. કપડાં સૂકવો છો? એ ભાઈ કપડાં ધોઈને સવારમાં કપડાં સૂકવે છે અને અહીંયા એક ભાઈ ફળિયું વાળીને તલી ચોખ્ખી કરવા માંડ્યા તમારે. તો અત્યારે 10 વાગી ગયા છે અને મમ્મી ને ફઈ બે પૂજવા ગયા તા. પાનું ફઈ પૂછીને આવતા. હા નાસ્તો જો ભેગો નાસ્તો આપે, ફરારી ભેગો આપે. ફરાર બધો ગોપીઓ ને આપે. બે બોટલ મૂકી આવ્યો ફ્રીજમાં. લોટી ભરી ગયા હતા પરિક્રમા. પરિક્રમા કરે પછી ગાયોમાં ફરતું ભીનું થાય ને એમાં આરોટ એટલે વ્રજમાં તો આપણે પૂગી ન પૂગી. વ્રજની બધા આરોટી વ્રજની ભૂમિ ની અંદર આરોટ બધી માની લે વ્રજની ભૂમિ છે. કે વ્રજ પૂગી ન પૂગી અહીં કીરે વ્રજ. વ્રજમાં તો આરોટ કહેવા અમે. અમાર જેવા ન જાય અહીંયા આરોટે. અહીંયા વ્રજ બનાવી લે. 16 વર્ષ થઈ ગયા છે. હવે આ બે ફઈઓ જો આ ભાઈજીને ઘીર જમવા જવાનું છે. ઘર જમવા જવાનું છે. ત્યાં જાવું ત્યાં દૂધ પાક ને પૂરી ને બધું જમશું. ભાભી બનાવે છે એટલે આઈ જઈને ભાભી પૂંજવા નહોતા આવ્યા મોટા. અને બપોર પછી રિટર્ન. કાલ આ ભાભી રસોઈ બનાવતા હતા તો આ નહોતા પૂંજવા ગયા. આજ ઓલા ભાભી નથી આવ્યા રસોઈ નથી. નાના ભાભી અને જો અહીંયા આપણે બિલ્લી વાવ્યું તો બિલ્લી તો નથી ઉગ્યું પણ એ પેલા હે ને આપણે ખડ ઉગી ગયું છે. જો આપણે કારણ કે ખેતરની જમીન હોય ને એટલે એમાં બી આવ્યા હોય ખડના એટલે તો પેલા ખડ ઉગી ગયું છે. બિલ્લી પછી ઉગશે. બિલ્લીનો કોટો નીકળ્યો છે અંદર કદાચ. જો અત્યારે 4 વાગી ગયા છે અને અમે પાછા વાડી આવી ગયા હતા ને આપણે પાછું દાણા ભેળવીને આપણે મિક્સ કરી દેશે. બંને દવાના પટ લગાવી દીધા છે અને આપણે ઓયણી તૈયાર થઈ ગઈ છે. બપોરે પપ્પા પાછું ટ્રેક્ટર લેતા ભૂલી ગયા હતા. પાછું ટ્રેક્ટર લેવા આવવું પડ્યું કારણ કે જમીન આવ્યા હતા તો પાણી પાયું અને પછી પાછું લાઇટ ગઈ એટલે પાછું ટ્રેક્ટર લઈ ગયા ને ટ્રેક્ટર હવે અહીંયા આપણે પાક થઈ ગયું છે અને હવે આપણે ઓયણીમાં દાણા ભરીને બોર ચાલુ કરી દેવાનો છે. હવે આપણે ખિસકોલી દાણા ખાવા સુધી ઓયણીમાં ચડી જવો. જો ભાગી એ ટ્રેક્ટરમાં કરી ગઈ. જો નીચે ઉતરી ગઈ ને આપણે પૂછતા તો ખીચકોલી ગાયબ થઈ ગઈ હવે. અને જો આ 2 ચક્કર આપણે એક નવું હતું ને જૂનું કાઢીને પાછું આપણે ભાઈજીનું એક લઈ આવ્યા. આપણું એક નહોતું મળતું એટલે 2 એના લગાવ્યા છે, 2 આપણા લગાવી દીધા છે ચક્કર. તો એ રીતનું કર્યું છે કારણ કે જૂના હોય ને તો અણી ઘસાઈ ગયેલી હોય ને તો નીચે ઓવર આવતો હોય ને તેમાં દાબ થાય ને તો નવી અણી હોય ને તો એ ઓલું થાય, ફોલાઈ જાય, છાલ નીકળી જાય તો વવાય નહીં સરખી રીતે. એટલે આપણે વચ્ચે આ રીતનું આ ચડાવી દીધું છે અને આપણે બંધ કરી દીધું છે કારણ કે 5 હોય આમાં મેક્સિમમ 5 હાર એકારે વાવી શકીએ તો આપણે 4 રાખી છે અને આપણે એકમાં બંધ કરી દીધું છે એટલે 4 નીકળે છે. 4 ઓવર એટલે 4 ઓવર નીકળે એ રીતનું આપણે સેટ કરી દીધું છે. અને હવે પાછું હજી એક ગુણીની આપણે દવા મિક્સ કરવાની છે એટલે કે હજી એક ગુણીની આપણે દાણા તૈયાર કરવાના છે. 1 ગુણના કર્યા આપણે દવા ભેળવીને એટલે આપણે બીજી ગુણના બી દાણા ભેળવીને તૈયાર કરી લઈએ આપણે. તો જો આપણે બધું ઓયણીના સેટિંગ કરી લીધા અને પાછું આપણે ચાલુ કરી દીધું છે. આપણે એ તો થોડું બહુ થતું રહે. હજી મેળ આવતા વાર લાગશે એટલે સેટિંગ થતું જાય. આપણે વાવવાનું ચાલુ કરી દીધું છે. આમાં બધું જો આવી રીતના લીસું થતું જાય બધું પાછું રીસેટિંગ થતું જાય આમાં. અને આપણે ચક્કર 2 ના ઓવર ફેરવા છે કે 2 ચક્કર આ બાજુ 2 આ બાજુ થોડુંક ઓલું ઊંધાવરું સેટિંગ થતું હોય. હવે જોતા જાય કે શું થાય છે. હવે આપણે જોઈએ આમાં કે કેમ હાલે છે. ઓલું બધું તો આપણે જો પાણી પી ગયું એક છેલ્લે છે ને એક આ બાજુ એ વાતર એક રહી ગયું છે. બાકી આ બધા વાતર પી ગયા જો અહીંયા એ પી ગયા છે એટલે આમાં બીજી વાર હોય એટલે આપણે ઘા દોડ્યું જતું હોય એટલી બધી વાર આમ લાગે નહીં. અને જો હવે આમાં આપણે હાલવા માંડ્યું છે. ચાલો હવે આપણે વાવેતર કરી લઈએ. સુકન જોઈ સાથી યારે પુરાવો ધોરીડા ને ધોરીએ રે જુતાડો
હા તૂટી ગયું. આમાં આવું થતું રહીએ. જો પાછું આપણે રિપેર કરવાનું. આપણે પાછું સક્સેસફુલી બંધાવા માંડ્યું છે. તૂટી ગયું તો એ આપણે લીરો બાંધ્યો હતો એટલે લીરો તૂટી ગયો હતો. તૂટ્યો નતો પણ છૂટી ગયો હતો. તૂટી ગયો હતો ખબર નહીં. નવો બાંધી દીધો જે ઘસાઈ ગયો હતો. એટલે કઈ રીતના આંચકી લાગી ને પારો આવ્યો એટલે પછી પાછો બાંધી દીધો અને જુગાડ કરીને હમાર બનાવેલો. એ જુગાડ કરેલો છે અને આપણા અરોડામાં કેટલા ઉગેલા છે એટલે અહીંયા જોવો તમે જોઈ શકો છો બધા અરોડા. એટલે આપણે વાયવા પહેલા જ મગફળી ઉગી ગઈ છે. આમાં વાયવા પહેલા જો આપણે મગફળી ઉગવા માંડી છે અહીંયા. એટલે જ્યાં જોવો ત્યાં કેવડા એટલે આપણે એકવાર આપણે ધાણામાં એટલી માંડવી ઉપાડી તોય એટલા અરોડા રહી ગયા. કેટલું લીલકાઈ હતો દવા છાંટશે ને આમાં ખડ ઉગ્યું હોય ને આ દાણા વાઈશું પછી પાવું પછી 4 દિવસે આમાં ખડ ઉગવા ને ખડ ઉગ્યું હોય બાર દવા છાંટશું એટલે અરોડા છે કરી જાય. એવું છે અરોડા પાન ને દવા અટેક કરી જ જાય ને. હા આપણે પાછું હાલવા માંડ્યું. આપણે ફોર્મ્યુલા રેસિંગ કાર હોય જેમ કે F1 ને એવી બધી કાર આવતી હોય જે રેસ કરતી હોય કાર આપણે તો ત્યાં કેવું આમ થોડુંક હાલે અંદર અને ટાયર ઘસાઈ જાય એટલે ટાયર બદલવા ઊભા હોય એમ આપણે અહીંયા દાણા પતી જાય ને એટલે આપણે દાણા અહીંયા રિફિલ કરવા ઊભા હોય. પહેલા અહીંયા આવે એટલે રિફિલ કરવાનું, પછી આ વાતર આવે એટલે અહીં રિફિલ કરવાનું, પાછું અહીંયા એટલે આપણે કોથળો પકડાવી દીધો છે. આપણે ડબ્બામાં ભરીને રિફિલ કર્યા જવાનું અહીંયા પહોંચે એટલે હમણાં આવશે એટલે આપણે પાછું રિફિલ કરી દઈએ. તો આપણે 5 દિવસ થઈ ગયા છે અહીંયા. આપણે પેલા મગફળી વાવી હતી ને જો કડપલા પડવા માંડ્યા છે. આ જોવો છો તમે કડપલા પડે છે અને અંદરથી દાણો ફૂટે છે. જો આ દાણો એટલે કે દાણા ફૂટવાની તૈયારી થઈ ગઈ છે. જો અહીંયા કડપલા પડવા માંડ્યા છે એમ જો અહીંયા દેખાતું હોય તો તમને આ રીતની એટલે કડપલા પડવા માંડ્યા એટલે આમાં તલી ઉગી ગઈ છે. તલી જ્યાં જ્યાં ખરી હોય ને જો તલી બધી તલી લીલી છમ દેખાવા માંડી છે. જો તલી કેવડી ઉગી છે. જો આ બધાને દવા છાંટવી જોઈએ એટલે તલી બરી જાય, ખડ ઉગ્યું હોય બરી જાય ને પછી કોટો બહાર આવે ને પેલા બધું આપણે દવા છાંટવી જોઈએ કાલ જ અત્યારે. એટલે કાલ જ અત્યારે હવે અત્યારે તો ટાઈમ ન મળે આપણે વાવવાનું હાલે છે એટલે કાલે આ બધામાં દવા છાંટવી જોઈએ. બાકી આ તલી કેવડી ઉગશે જો કેવડી તલી થઈ છે અને થોડીક આપણે મોટી થઈ જાય ને પછી કદાચ નાના નાના રાપના બટકા કે મોર પગું કેવું સાતી હોય એટલે એ વચ્ચે હાકી દે ને આમાં એટલે ખડ જી નાનું દેખાણું હોય એ નીકળી જાય એમ. તલીને બધું એટલે નીકળી જાય. ખાલી એક લાઈનમાં જે માંડવી ઉગી હોય એ આપણી રીએ એ રીતનું હોય. તો આપણે 5 દિવસ થયા ને આપણે કડપલા ફૂટવા માંડ્યા છે અને આપણે તલી દેખાવા માંડી છે હરિયાળી તલીની. શરીરમાં વધુ ભાર દેવો પડે એટલે મમ્મી છે ને ભાર દેતી જતી હતી જો. અને હવે આપણે ઓયડી બાજુ જાશું. હવે આપણે ઓયડી બાજુ જાય છે કારણ કે આપણે પાણી પીવાનો ટાઈમ નથી મળે તો વાવતા હોય ને તો આપણે ભરવાના ઠલવવાના ને એવું થાય. અહીં બહુ પવન અહીં આવે છે. 8 વાતર પહેલા અહીંયા વાવેલા આગળ, પછી 8 વાતર આ બાજુ પહેલાથી વાવેલા, પાછા 8 વાતર વાવ્યા. એટલે આપણે એમ કરીને 4 ઉછલ મારી, પેલા 4 અહીંયા, પેલા 4 વાન, પછી અહીં 4 એટલે એમ 4 વાવતા જાય એટલે દાણો બફાય નહીં. બાકી દાણો છે ને બફાઈ જાય એટલે આપણે એવી રીતના હરવે હરવે વાવતા જાય છે. જો આપણું ટ્રેક્ટર અહીંયા લેન્ડ થઈ ગયું છે. જો મમ્મી ડબરી લઈ આવી છે. દંતારિયા લાડવા ક્યાં ને કાલે અમે દંતારિયા લાડવા બનાવ્યા હતા. ધરતી માતાને આપણે અર્પણ કરવાના છે. 3 દાંતે વાવ્યું હોય ને તો 3 સાહમાં દાટવાના હોય, 4 દાંતે વાવ્યું હોય તો 4 સાહમાં દાટવાના હોય. એટલે આપણે 4 સાહમાં વાવ્યું છે એટલે 4 દંતારિયા લાડવા વાવવાના છે. ધરતી માતાને અર્પણ કરવાના એટલે આપણે 4 દંતારિયા લાડવા ધરતી માને અર્પણ કરી દીધા છે. અમારો પાક સારો ઉગે આ એને નૈવેદ્ય ધર્યું. ચાલો હવે આપણે ધરતી માતાને આપણે દંતારિયા લાડવા અર્પણ કરી દીધા ને હવે આપણે સેઢા મોસમ વાવવાની છે. પપ્પા લીટા કરી નાખ્યા છે. મોહકા સેઢા મોસમ નહીં આપણે મોહકા વાવવાના છે. એટલે આ મોહકા આપણે વાવી દે, દાણા રહી ગયા આપણે નવો વાણા હોય ને આપણે જેમ વાવતા હોય એ રીતે આપણે પાછું એસ પર એસ કરવાનું છે. તો ચાલો આપણે પપ્પાએ લીટા કરી નાખ્યા છે, મમ્મી વાવતી છે, આપણે બુરતા જશું. મોહકા બધા વવાઈ ગયા છે ને હવે પપ્પાને લાઈન આપણે જોઈન કરી દીધી છે ને પપ્પા સેટિંગ કરે છે ને કોથરો બાંધે છે. અને આ લાઈન તો પછી પપ્પા સેટ કરી લેશે કારણ કે પહેલાં અત્યારે અહીંયા પાવાનું છે અને પછી આપણે પાછળનામાં અહીંયા 2 વાતર અધૂરા છે એટલે એ પાસે
અને એક ત્રણ વાતરા બાજુ પાસે ને પછી પાછળથી ચાલુ કરશે. અને હવે આપણે જવાનું છે ઘરે, આપણે બધું કામ થઈ ગયું છે. ચાલો હવે ટાટા બાય બાય, સી યુ. मुकुंद पटल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण